તેમાં 1 ડાયમેન્શન પ્લેસ, 2 ડાયમેન્શન ટાઈમ, 3 ડાયમેન્શન સ્પીડ, 4 ડાયમેન્શન કંટ્રોલ, 5 ડાયમેન્શન મેટલ, 6 ડાયમેન્શન લાઇટ, 7 ડાયમેન્શન ધ્વનિ તરંગ, 8 ડાયમેન્શન ઇથર, 9 ડાયમેન્શન ફ્યુઝન, રેન્ડમ, એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન. આ 14 લો પૃથ્વીના છે, એમાં 7 લો પતાળના છે અને 7 લો ઉત્તરથી દક્ષિણના છે. તો આ 14 લો પાસ કરે ને એને ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન પ્રાપ્ત થાય. એ વ્યક્તિ કોઈ વસ્તુને જુએ કે વ્યક્તિને જુએ તો એક્સરે મશીન જેવી આંખો હોય, આંખો સ્કેન કરી લે અને બોલે કઈ નહીં. બિલકુલ. પછી ટાઈમ ટ્રાવેલિંગ કરવી છે તો 10 પ્લેનેટ ઉપર જવાની પરવાનગી છે. એ બધું શક્ય છે બાપુ? હા, સંભવાની યુગે યુગે બધું સંભવ છે. આજ મેં તારી સામે બેઠો છું, સંભવાની યુગે યુગે. આખી ડાયરીમાં અસંભવ જેવી કોઈ ચીજ જ નથી. આમનો નાખે તો યસ ને આમનો નાખે તો યસ, નો છે જ નહીં. પણ એના માટે આલ્ફા, ગામા, બીટા, થીટા, ડેલ્ટા, સિગ્મા, નગમા, લીમડા, ઓમેગા અને એપ સાયક્લોન ફ્રીક્વન્સી સુધી માઇન્ડ મેજર કરવું પડે મેડિટેશનમાં. ઓકે. હા, પછી સાથે ટાઈમ મેજર થાય. એ ડીસી સેકન્ડ, ડેન્સી સેકન્ડ, મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ, પીકો સેકન્ડ, એબ્ઝો સેકન્ડ, ચેપ્ટો સેકન્ડ, નેનો સેકન્ડ અને ફેમ્ટો સેકન્ડ સુધી મેજર થાય ટાઈમ. એટલે બર્મોરા ટ્રાયએંગલ માંથી કરે તો કૈલાસ શિખર ઉપર નીકળે અને કૈલાસ શિખર ઉપરથી ટ્રાવેલિંગ કરે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ પકડીને. એટલે